નમસ્તે મિત્રો. ઇઝરાયલ અને ઈરાનના ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સારું એવું સ્ટોક માર્કેટની અંદર સારો એવો ફોલ ડાઉન જોવા મળી રહ્યો છે, પણ સારી એવી રિકવરી આજે પણ જોવા મળી રહેલી છે. અને ઇન્ડિયન માર્કેટ છે, બોટમમાં જેટલું નીચું આવશે એટલી ખરીદારી થશે એવું આપણને ઘણી વખત જોવા મળ્યું છે અને આજે પણ જોવા મળે છે. પણ એવા સમયે એવા કયા સ્ટોક પસંદ કરવા જોઈએ કે જે આપણને હજુ આવનારા સમયમાં સારું એવું રિટર્ન આપી શકે. ખાસ કરીને આવી જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય, ગ્લોબલી લેવલે સારા એવા ખરાબ ન્યૂઝ જોવા મળતા હોય, ત્યારે પસંદ કરવી ખાસ જરૂરી છે કે જ્યારે જે સ્ટોક સારું એવું રિટર્ન આપી ચૂકેલા છે કે સારા એવા જમ્પ જોવા મળી રહેલા છે એવા સ્ટોક પસંદ કરવા કે જે શેર છે એ એક વર્ષની અંદર સારું એવું 10 ગણો થયેલો છે કે 11 ગણો થયેલો છે, કે આવા શેરને પસંદ ન કરવા જોઈએ. કે એવા શેરને આપણા પોર્ટફોલિયોમાં એડ કર્યા પછી જો એની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ આવી શકે એવી પૂરી શક્યતા રહેલી હોય છે. ખાસ એવા શેર પસંદ કરવા કે જે આવનારા સમયની અંદર આપણને સારું એવું રિટર્ન આપી શકે. તો સેક્ટર વાઇઝ વાત કરીએ તો સારા એવા તમામ સેક્ટરની વાત કરીએ તો તમામ સેક્ટરની અંદર સારો એવો જમ્પ આપણને જોવા મળે છે. અત્યારે સારો એવો જમ્પ જોવા મળ્યો છે, પણ એક એવું સેક્ટર કે પૂરેપૂરું ક્ષેત્ર છે એ સારું એવું ડાઉન છે. એમાંના ક્ષેત્રના સારા એવા બે કંપની વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે બંને કંપનીઓ છે એ ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને આવનારા સમયમાં પણ ગ્લોબલી જે સ્લો ડાઉન એના બિઝનેસની અંદર જોવા મળી રહ્યો હતો, પણ અત્યારે એની ડિમાન્ડ વધી શકે એવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. કે આ બધા શેર છે, કેમિકલ સ્ટોકની વાત કરું છું કે જે કેમિકલ સ્ટોક છે જે આવનારા સમયની અંદર બોટમ આઉટ થઈને અને સારું એવું રિટર્ન આપી શકેલા છે અને આપી શકશે. કે આ ક્ષેત્ર એવું છે કે જેના છે તમે જોશો તો લાંબુ ચાર્ટ પેટર્ન ચેક કરશો તો સારું એવું રિટર્ન અત્યારે આપણને જોવા મળી રહેલું છે. એમાંની બે કંપની વિશે વાત કરીશું. એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરો છો આ ચેનલની તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન હિટ કરો અને સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમે ફરી વખત આવા વિડીયો જોઈ રહો એવી આશાએ તમામ મિત્રોને પણ શેર કરો. અને આગળ વધી આ વિડીયોની અંદર એ પહેલાં એમાંનો પહેલો સ્ટોક છે આરતી ઇન્ડસ્ટ્રીઝ, જે કંપનીના શેરનો ભાવ સારો એવો આપણને ટોપથી 35% જેટલો આપણને ડાઉન જોવા મળ્યો છે. કે જે શેર છે એ 1100 કે 2022ની અંદર પોતાનો ટોપ હાઈ બનાવ્યો હતો, ત્યાર પછી સારો એવો 50% જેટલો ડાઉન થયેલો જોવા મળ્યો હતો. મેં મારા ભૂતકાળના વિડીયોની અંદર પણ આ શેર મેં કવર કરેલો છે. અને અત્યારે પણ સારી એવી જ્યારે આખો ગ્લોબલી લેવલે કેમિકલ ક્ષેત્ર આખું પૂરું ડાઉન છે, એમાંનો પહેલો શેર આ કહી શકીએ જે એના પોતાના રિકવરી પૂરેપૂરી આપી રહ્યો છે અને આવનારા સમયમાં સારું એવું રિટર્ન આપી શકે એમ પૂરી ખાતરી કહી શકીએ. કારણ કે આ કંપનીએ સારું એવું કેપેક્સ પોતાનું કરેલું છે કે જે કેપેક્સ દ્વારા પોતાનો બિઝનેસ આગળ વધી નવા પ્લાન્ટ શરૂ કર્યા છે. એમાં આગળ ફંડામેન્ટલ વિશે વાત કરીએ આ કંપની વિશે કે કયા ક્ષેત્રમાં આ કંપની કેમિકલ કેવા ઉત્પાદન કરે છે એની અંદર ચર્ચા કરીએ તો આ કંપની છે એ સારું એવું 21થી વધારે મેન્યુફેક્ચરિંગ પોતાના યુનિટ છે, 100 કરતાં વધારે એના પ્રોડક્ટ્સ છે અને ડોમેસ્ટિક કસ્ટમરો 700થી વધારે છે અને સાથે 400થી વધારે જગ્યાએ એ કસ્ટમરોને એક્સપોર્ટ કરે છે. આ સિવાય આ કંપની ખાસ કરીને સ્પેશિયલ કેમિકલ અને ફાર્મા ક્ષેત્રના કેમિકલો તૈયાર કરે છે. આગળ વાત કરીએ તો કંપનીના બેલેન્સ શીટ કે કંપની પાસે કેટલું રિઝર્વ રહેલું છે. ખાસ મિત્રો કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની વિશે આપણે ચર્ચા કરીએ ત્યારે એ કંપની પાસે કેટલું રિઝર્વ છે કે આવનારા સમયની અંદર આપણને આ બધી કંપનીઓ છે સારું એવું રિટર્ન કે બોનસ ડિવિડન્ડ કે સ્લિપ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે કે નહીં. તો આ કંપની પાસે સારું એવું સપ્ટેમ્બર 2023ની દ્રષ્ટિએ જો તો કરોડની અંદર રકમ રાખેલી છે કે 4,848 કરોડનું રિઝર્વ કંપનીનું સારું એવું જોવા મળે છે. સાથે એ પણ જોવું જરૂરી છે કે કયા પ્રમોટરો, ફોરેન ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો આ કંપનીની અંદર પોતાનું શેર હોલ્ડિંગ પેટર્નની અંદર કે પોતાનું હોલ્ડિંગ ધરાવે છે કે નહીં. કે જેની અંદર સારું એવું હાલની દ્રષ્ટિએ જોઈએ તો સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ આપણને 43% જેટલું અને ફોરેન એફઆઈઆઈ 10%થી વધારે અને ડીઆઈઆઈ 17%થી વધારે જોવા મળ્યા છે. જ્યારે એની સામે ઘટાડો કે જે પબ્લિકનો ઘટાડો સારા એવો થયેલો જોવા મળે છે. કે સારી કંપનીઓની અંદર પબ્લિક હોતી જોવા મળતી નથી, એની સામે એફઆઈઆઈ અને ડીઆઈએસની હોલ્ડિંગ જોવા મળે છે.
સારી એવી કંપની કહી શકીએ. અને નેક્સ્ટ કંપનીની વિશે હું મિત્રો તમારી સાથે વાત કરવા માગું છું કે જે દીપક નાઇટ્રેટ સારું એવું રિટર્ન કે 5 વર્ષની અંદર આ કંપનીએ પોતાના 7 ગણા પૈસા કરેલા છે. આ કંપનીના શેરનો ભાવ જોશો તો એના ટોપથી 2900ના ભાવથી ટોપથી ચેક કરશો તો 20% જેટલો આ કંપનીના શેરનો ભાવ જોવા મળે છે. અને સાથે આ કંપની પણ સારી એવી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે. કેમિકલ ક્ષેત્રની કંપની છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો આવા કેમિકલ ક્ષેત્રના શેરોમાં કે સ્ટોકમાં તમે કરશો તો સારું એવું રિટર્ન કમાશો. કે જે કંપનીના શેરની અંદર 10,000 રૂપિયામાં ખાલી ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કરેલું જે કોઈ વ્યક્તિ હતું એ અત્યારે ટોપથી એટલા સમયથી કોન્સોલિડેટ કરેલો હતો આ શેર, અને કેટલા સમયથી એક જ રેન્જની અંદર એક જ રેન્જમાં જોવા મળતો હતો. અત્યારે આ એ જે સમય આવી શક્યો છે, આવી રહ્યો છે કે જે આ જ કંપનીઓ કે પોતાનો બિઝનેસ છે એ ગ્લોબલી સ્લોડાઉન હતું, પણ અત્યારે એની ડિમાન્ડ વધી રહેલી પૂરેપૂરી જોવા મળે છે. કે ત્યારે આ કંપનીના શેરની અંદર ધીમે ધીમે એવરેજથી પણ એક ઇન્સ્ટોલમેન્ટથી કે એક સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ તમારી દ્રષ્ટિએ પણ આ કંપનીને તમે એડ કરી શકો છો. દીપક નાઇટ્રેટ કે સારી એવી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની કહી શકીએ. કે જે કંપનીનું માર્કેટ કેપ જોશો તો ખ્યાલ આવશે કે 31,000 કરોડનું માર્કેટ કેપ છે. અને રિટર્ન આરઓસી અને આરઓઈની વાત કરશો તો સારું એવું 22.70 અને 29.70 આરઓસી જોવા મળી રહ્યો છે. અને નોર્મલ ડિવિડન્ડ આ કંપની આપે છે. જ્યારે આગળ વાત કરીએ તો કયા ક્ષેત્રનું કેમિકલ આ કંપની પર જે પ્રોડક્શન કરે છે એની અંદર ખાસ જે પ્રોડક્શનની અંદર છે સ્પેશિયાલિટી કેમિકલ અને ફિનોલિક્સ કેમિકલ આ કંપની તૈયાર કરે છે. આગળ વાત કરીએ પેટર્ન કે કંપનીની અંદર ફોરેન ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક ડીઆઈએસની હોલ્ડિંગ કેટલી જોવા મળે છે, તો એની અંદર સારો એવો ખાસ તો મિત્રો જમ્પ જોવા મળે છે. એની અંદર જેસો આજથી 1 વર્ષ પહેલાં જે 10% ડીઆઈઆઈની હોલ્ડિંગ હતી એ અત્યારે 19% સુધી પહોંચી છે. ખાસ મિત્રો સમજો કે કયા ક્ષેત્રના કંપનીઓ પસંદ કરવીને એ બહુ અગત્યની વસ્તુ છે કે જેની અંદર ફોરેન ઇન્વેસ્ટરોને સારી એવી હોલ્ડિંગ જોવા મળે છે. એમાં થતો એવો વધારો આપણા માટે ગુડ સાઇન કે સારી સાઇન કહી શકીએ. કે એની સામે છે પબ્લિક છે સારી એવી ડાઉન થતી જોવા મળે છે. આવી જ કંપનીઓ આવનારા સમયની અંદર સારો એવો જમ્પ પૂરેપૂરો આપી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને કારણ કે આ બધી કંપનીઓ પાસે સારું એવું રિઝર્વ કે કરોડોની સંખ્યામાં કે 4315 એટલે 4,315 કરોડનું રિઝર્વ આ કંપનીઓ પાસે રહેલું છે. અને સારું એવું રિઝર્વ ધરાવતી આ બધી બંને કંપનીઓને તમારા પોર્ટફોલિયોની અંદર ધીરે ધીરે એડ કરી શકાય છે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી જોવો છો મિત્રો તો તમને વિડીયો પસંદ પડ્યો જ હશે તો સાથે એક લાઇક આપતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ.